જીતો જીતો જીતો. જીતોના નામથી કોણ પરિચિત નથી? જીતો નામ હવે ફક્ત જૈનો માટે જ નહીં, પણ બધા માટે હવે જાણીતું નામ છે. જીતો હવે ફક્ત ભારતમાં જ નહીં, પણ વિદેશમાં પણ અનેક ચેપ્ટર્સ એસ્ટાબ્લિશ કરી આખા જગતમાં જૈનો અને ભારતનું નામ ગજવી રહ્યું છે. જીતોના અનેક કમ્યુનિટી પ્રોજેક્ટ્સ કાર્યરત છે, અને તેમાંનો જ એક પ્રોજેક્ટ જે ફક્ત બિઝનેસીસ માટે ડેડિકેટેડ છે, તે છે JBN. JBNની સ્થાપના એક નાના વિચારથી થઈ હતી. જીતોના જ કેટલાક વિઝનરી હોદ્દેદારો સાથે મળીને જૈનોનો બિઝનેસ જૈનોમાં જ વધે તેવા હેતુથી અનેક ચર્ચા વિચારણાઓ કર્યા બાદ સ્થાપના કરવામાં આવી JBNની. શ્રી હેમંતભાઈ શાહની આગેવાની સાથે જીતો બિઝનેસ નેટવર્કે પ્રથમ પગલાં લીધા. દર 15 દિવસે એક મીટિંગ સાથે દરેક સભ્યોના બિઝનેસની જાણકારી મેળવવાનું અને એકબીજાને કનેક્ટ કરવા નેટવર્ક બનવાનું શરૂ થયું. JBNનો મુખ્ય ઉદ્દેશ એટલે બિઝનેસ, બિઝનેસ એન્ડ બિઝનેસ. જોતજોતામાં સભ્યો વધતા ગયા અને JBN એક વટવૃક્ષની જેમ વિસ્તાર પામતું ગયું. આ એક નેટવર્ક ધીરે ધીરે સક્સેસફુલ થતા તેની વાઇબ્રન્ટ ઇફેક્ટથી જીતો દ્વારા સમગ્ર ભારતભરમાં આ પ્રોજેક્ટ ચાલુ કરવાની વિચારણા કરવામાં આવી, અને ટૂંક સમયમાં આ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઘણા બધા જીતો ચેપ્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યું. JBN અમદાવાદની વાત કરીએ તો આજથી 10 વર્ષ પહેલા JBN રેફરલ ગ્રુપ શરૂ થયું. ત્યારે સૌપ્રથમ તેની કમાન આપણા શ્રી બિરેનભાઈ શાહ અને ટીમ દ્વારા સંભાળવામાં આવી, અને ચેપ્ટરનું નામ આપવામાં આવ્યું JBN અહેમદાબાદ પાયનિયર. 2014થી 2016 સુધી JBNને આ ટીમ દ્વારા નવી એક્ટિવિટીઝ દ્વારા લોકોને જોડવાનું અને બિઝનેસની આપ-લે કરવાનું એક ઉત્તમ પ્લેટફોર્મ બનાવી દેવામાં આવ્યું. જીતોના નિયમો મુજબ સંસ્થાના કોઈ પણ હોદ્દેદારોને વધુમાં વધુ 2 વર્ષે બદલવામાં આવે છે, અને આ પછી જીતોની ટીમ દ્વારા JBNની કમાન શ્રી અભિવાદન લોઢાને સોંપવામાં આવી. અભિવાદન લોઢા એક યંગ બિઝનેસમેન છે, એવોકેબ કંપનીના ડિરેક્ટર છે. અભિવાદનજીએ JBNની કમાન સંભાળતા જ જૈનોમાં બિઝનેસ કઈ રીતે આગળ વધે તે અંગે કામ કરવાનું શરૂ કરી દીધું. નવા સભ્યોને જોડવાનું કામ શરૂ કર્યું. આ સમયમાં ચેપ્ટરની સ્ટ્રેન્થ 50થી પણ વધુ સભ્યોની થઈ ગઈ હતી. રેગ્યુલર મીટિંગ્સને સારી રીતે હેન્ડલ કરવી અને બિઝનેસમાં જૈનો આગળ આવે તે પ્રમાણેનું કામ વધારવામાં આવ્યું. આ સમયમાં તેમના દ્વારા ક્રોસ ચેપ્ટર મીટિંગની પણ શરૂઆત થઈ. આ સમયગાળામાં જૈનોને નેટવર્કિંગમાં સાથે જોડવા માટે તેમણે અનેક મહાનુભાવો સાથે મીટિંગ કરી અને નાનાથી મોટા દરેક બિઝનેસમેનને ધંધો આપવાની કામગીરીને આગળ વધારી. આ પછી વર્ષ 2018થી 2019 શ્રી નીરવભાઈ શાહ. આ વર્ષોમાં JBN અમદાવાદ દ્વારા અનેક અદ્ભુત કાર્યો પાર પડ્યા. આ સમયમાં તેમણે ઇન્ટર ચેપ્ટર મીટિંગ્સને આગળ વધારતા સુરત, ભાવનગર, વડોદરા, ઉદયપુર જેવા અનેક શહેરોના જીતો JBNના સભ્યોને સાથે જોડીને બિઝનેસ વધારવાનું કામ કર્યું હતું. આ સમયગાળામાં વધુમાં કહીએ તો પહેલીવાર રિટ્રીટ સભ્યોના બોન્ડિંગ માટે શરૂ કરેલ હતી. JBN ફોર્મેટને આગળ વધારવા માટે તેમણે આ સમયમાં લીડરશિપ ટીમની શરૂઆત કરી, જેથી આપણા જ સભ્યોમાં લીડરશિપની અદ્ભુત ક્વોલિટી દેખાય, જેને કારણે તેઓ આગળ વધી શકે તેવી વ્યવસ્થાઓ પણ કરી. JBN 360, જેનો અર્થ થાય છે કે સમગ્ર ભારતભરના JBNના સભ્યો એક જ જગ્યાએ ભેગા થઈ મીટિંગ, સેમિનાર યોજી અઢળક વ્યાપારની આપ-લે કરે. જીતો એપેક્સ દ્વારા 2019માં અમદાવાદમાં JBN 360 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 250થી પણ વધુ સભ્યો સમગ્ર ભારતભરમાંથી જોડાયા હતા. શ્રી નીરવભાઈની લીડરશિપમાં આ ઇવેન્ટમાં વ્યાપારને ખૂબ જ વેગ મળ્યો અને JBNને મળી પાંખો. 2019-2020ના સમયની વાત કરીએ તો શ્રી હિમાંશુભાઈ AB લિંક દ્વારા JBNની કમાન સંભાળવામાં આવી. શ્રી હિમાંશુભાઈની વાત કરીએ તો તેમને આપણે સૌ મોટા ભાઈના હુલામણા નામથી પણ ઓળખીએ છીએ, અને JBNની શરૂઆતથી જ તેઓ JBNના એક અભિન્ન અંગ રહ્યા છે.
હિમાંશુભાઈ દ્વારા જેબીએનની લીડરશિપ દરમિયાન અનેક નવી એક્ટિવિટીઝ શરૂ કરવામાં આવી, જેમાં અત્યારે જેબીએનના બીજા ચેપ્ટર જેબીએન ડ્રીમરની સ્થાપના કરવામાં આવી અને હવે જેબીએન પરિવાર દિવસે ને દિવસે મોટો થયો. આ સમયગાળાની એક્ટિવિટીઝની વાતો કરીએ તો લોકડાઉનની પરિસ્થિતિ હોવા છતાં તેમણે ઘણી ઓનલાઈન એક્ટિવિટીઝ પણ ચાલુ કરાવી, જેમાં પાવર ઓફ જૈન મંત્ર, ઇન્ટર ચેપ્ટર મીટ, નેશનલ PR ડે, વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન, પાથ ટુ ગ્રો, વિમેન ઓન્ટરપ્રેન્યોર મીટ, જેમાં ગેસ્ટ હતા અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન. આંકડાઓની વાત કરીએ તો આ સમયમાં ₹2.11 કરોડનો ઇન્ટરનલ બિઝનેસ, 908 રેફરન્સીસ અને 1396 પર્સનલ મીટિંગ્સ થઈ. 2020-21માં જેબીએનની લીડરશિપ સંભાળી શ્રી નયન જૈને. નયન જૈન વિશે ટૂંકમાં જણાવીએ તો તેઓ 2018થી જીતોના CP સભ્ય છે અને અત્યાર સુધીના યંગેસ્ટ કન્વેનર છે. તેમણે જેબીએનને આગળ વધારવા માટે નવી ટેકનોલોજીઝનો ઉપયોગ શરૂ કર્યો, જેમાં જેબીએનમાં પહેલીવાર જેબીએનની મોબાઈલ એપ્લિકેશન બનાવીને સભ્યો માટે એક સરળતા ઊભી કરી દીધી. આ ટેકનોલોજીથી સભ્યોને સાથે રહેલ તમામ સભ્યોનો ડેટા, બિઝનેસની ડિટેલ્સ પોતાની ફિંગરટિપ પર મળવા લાગી. તેમણે દરેક પેમેન્ટ ડિજિટલ લેવાના શરૂ કર્યા. ડ્રીમર ચેપ્ટરને વધુ ફોર્સથી આગળ વધારવાનું કામ શરૂ કર્યું. એક ઇકો ફ્રેન્ડલી, મિનિમલિસ્ટિક અભિગમ સાથે કોઈ પણ કામ ઓછા રિસોર્સિસનો ઉપયોગ કરીને પાર પાડવાનું શરૂ કર્યું. તેમના ટેન્યોરમાં તેમણે સૌપ્રથમવાર સાયકલિંગ ઇવેન્ટ, જયસમંદ જેવા આહલાદક સ્થળ ઉપર પિકનિક જેવી અનેક પ્રવૃત્તિઓને વેગ આપ્યો. આ સાથે કોરોનાના કપરા કાળમાં પણ મીટિંગ્સ ઓનલાઈન કરીને શક્ય તેટલી વધુ મીટિંગ્સ યોજવા ખૂબ મહેનત કરી. આ સાથે જ તેમણે પ્રોફેશનલ એક્ટિવિટીઝ અને વિમેન એક્ટિવિટીઝને પણ વેગ આપ્યો. 2000 નિતેશભાઈ શાહ, ઇલારા કેપિટલ દ્વારા જેબીએનની લીડરશિપ 2022-23માં લેવામાં આવી. નિતેશભાઈનો ગોલ જેબીએનમાં વધુમાં વધુ બિઝનેસ અને તેને લગતી ઇવેન્ટ્સ કરવાનો હતો. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન બિઝનેસ કાર્નિવલ, જેબીએન મિલાપ 2.0, બિઝનેસ બડી, ઉદયપુર અને ભીલવાડા ક્રોસ ચેપ્ટર મીટ,
સ્પીડ ડેટ, JBN ગોટ ટેલેન્ટ, બિઝનેસ ટ્રેઝર હન્ટ અને સાથે સાથે સફાયર ચેપ્ટર લોન્ચ જેવી અનેક પ્રવૃત્તિઓથી JBNના બિઝનેસને વેગ આપ્યો હતો. આ કાર્યકાળ દરમિયાન 90 કરોડથી પણ વધુનો બિઝનેસ થયો, 118થી પણ વધુ નવા સભ્યો જોડાયા, 500થી વધુ વિઝિટર મીટિંગમાં જોડાયા. રેફરલ મીટની વાત કરીએ તો 108થી વધુ થઈ અને 6080થી પણ વધુ પર્સનલ મીટિંગ થઈ. ચાલુ વર્ષ 2023-24 હજુ તો ચાલે જ છે, પણ આપણા શ્રી નીતિનભાઈ જૈન નેશનલ ટેન્ડર પોતાના ટર્મની શરૂઆતથી જ નેશનલ લોકોને સાથે જોડવામાં મહેનત કરી રહ્યા હતા. ચાલુ વર્ષમાં ભારતની મશહૂર JBN 360 અમદાવાદમાં યોજીને તેમણે ભારતભરના JBN સભ્યોને બિઝનેસ માટે જોડ્યા હતા અને આ ઇવેન્ટમાં ખૂબ જ મોટા બિઝનેસમેનના સેમિનાર યોજીને JBNના સભ્યો માટે નવા દ્વાર ખોલવાનું કામ કરેલ છે. આ સાથે લોકલ ઇવેન્ટ્સમાં શોબિઝ 1 અને 2, અહેમદાબાદ ઓન વ્હીલ્સ, સુરત અને રાજકોટ, આનંદ મંગલ, ગિરનાર યાત્રા જેવી અનેક એક્ટિવિટીઝનું આયોજન કરેલ છે. આ સાથે સેમિનારમાં શ્રી નીતિન જૈન, શ્રી રાજેશ ચંદન, પ્રિયાંક પટેલ જેવા સ્પીકરના સેશન દ્વારા સભ્યોને માર્ગદર્શન આપવાનું સુંદર કાર્ય કરેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે નીતિન જૈન દ્વારા ચાલુ વર્ષે એક નવા એટલે કે 5મા ચેપ્ટરની રચના કરવામાં આવી અને તેનું નામ કોહિનૂર આપવામાં આવ્યું, જેમાં એક સાથે 50થી પણ વધુ સભ્યોને જોડીને તેની શરૂઆત કરવામાં આવી છે. આંકડાકીય વાત કરીએ તો હજુ તો વર્ષ પૂર્ણ પણ નથી થયું અને આપણા JBNમાં ચાલુ વર્ષે 185 કરોડથી વધુનો બિઝનેસ રેકોર્ડ થઈ ગયેલ છે અને 124થી વધુ નવા સભ્યો ઇન્ડક્ટ થઈ ચૂક્યા છે અને સાથે જ આપણા JBN પરિવારની સંખ્યા 340થી પણ વધુ થઈ ગઈ છે. JBNની આ દાયકાની યાત્રામાં બીજા લીડર્સ શ્રી તેજસભાઈ શાહ અને શ્રી બંકિમભાઈ શાહનો સહયોગ પણ ખૂબ જ અનોખો રહ્યો છે. JBNના કન્વેનરની જવાબદારી 1 વર્ષ માટે છે, પણ આ બંને લીડર છેલ્લા 10 વર્ષથી JBNના મેન્ટર છે. તેમનો આપણે સૌ આભાર માનીએ તેટલો ઓછો છે. આજે JBN બિઝનેસ જગતમાં એક અનોખી બ્રાન્ડ બની ગઈ છે. આ માટે જીતો અમદાવાદના તમામ લીડર્સ, તમામ ચેરમેન અને JBNની તમામ સ્ટીયરિંગ કમિટીને તેનો શ્રેય જાય છે. સાક્ષી છે જૈન વે ઓફ લિવિંગ અને પરોપકાર સાથે સ્વ ઉદ્ધારની. સફળતા અને સમર્પણની આ સફર હવે વધુ મજબૂત બની રહી છે અને આવતીકાલમાં નવા મક્કમ હેતુઓ સાથે આગળ વધે છે. આપનો સહયોગ, આપનો પ્રેમ જૈન ધર્મના બિઝનેસને ઉજ્જવળ બનાવવામાં યોગદાન આપતો રહેશે.